જય માતાજી મિત્રો, આપણી સવાર થઈ ગઈ છે અને આપણે જાગી ગયા. જો અમારી ભવ્યા હજુ તો ઢીંગલું રમે. ભવ્યા કોણ લાવ્યું બેટા ઢીંગલું? કોણ લાવ્યું? પપ્પા લાવ્યા? મિત્રો આજે તો મિક્સ સબ્જી બનાવવાની છે એટલે બધી સબ્જી ભેગી લાવ્યા છે. મારા મમ્મી સમારે છે, ભવ્ય ધમાલ કરે છે જોડે. આજે તો મસ્ત મિક્સ સબ્જી બનશે. મિત્રો અમે આવી ગયા કઠલાલ ચોકડી. સામાન લેવા જઈએ છે. જોવાલાલભાઈ જય માતાજી, અમારી સવાર થઈ ગઈ છે અને અમે પહોંચી ગયા કઠલાલ. સુપર માર્કેટ ઢીંગલાવાળા. મિત્રો સામાન લઈને અમે આવી ગયા છે. જો આપણા લાલભાઈ બે શબ્દ કહે છે આજે. કેમનું લાલભાઈ? મજામ. જમી લીધું? જમી લીધું. શું જમ્યા આજ? મગનું શાક ને રોટલા ગરમ ગરમ. મગનું શાક ને રોટલા ગરમ ગરમ. મજા આવી ગઈ? લીંબુ નીતાર્યું, આ ડુંગળી. લીંબુ ડુંગળી હોતે. સલાડમાં કશું કરું? સલાડમાં બીજું કશું નહીં. કશું નતું? મજા આવી ગઈ ખરી ખાવાની? મજા આવી. બે રોટલા. બે રોટલા? બે રોટલા ખાધા. સારું સારું. જો ભાઈ આ તો લાલભાઈ બે રોટલા ખાઈ નાખીએ, આપણે યાર ઘેર જઈને બે રોટલા ઓમ જ કરી નાખીએ. આવી ગયું અમારું બાને સ્ટેન્ડ. જોઈ લો. જો મિત્રો આપણે ઉતરી ગયા અને આવી ગયા ઘેર. હવે જમી બમી અને પછી જઈશું દુકાને. જોઈ લો, આ છું આપણું ઘર. મિત્રો આપણે ચા લઈને જઈએ છીએ કાકા માટે ખેતરમાં. જોઈ લો, આ ડોલકીમ લીધે છે ચા અને એક રકેબી. મિત્રો આવી ગયા આપણા ખેતરમાં. આ છે જૂની ગિલોડી અને પેલી બાજુ છે નવી ગિલોડી. આપણે ચા લઈને આવી ગયા. જોઈ લો, કાકાના લઈ દઈશું ચા. પછી જઈશું બીજા ખેતરમાં. પ્લાવ માર્યો છે જોવા માટે. જો મિત્રો આ છે આપણી નવી ગિલોડી. જો આવડા છોડવા થયા છે, હજુ ઉપર ચડવાની વાર છે. આપણી જૂની ગિલોડી પૂરી થઈ ગઈ, બાજુમાં નવી ગિલોડી. જોઈ લો, કાકાને ચા આપી દઈએ. મિત્રો આપણી ગિલોડીમાં આવી ગયા આપણે. આ છે નવી ગિલોડી. જો હવે આ રોપડી એવું બધું કાઢી લીધું. પાણી વારવાનું બાકી છે, વાર છે 1-2 દિવસમાં. જો ચા પીવા આપણા બીજા કાકાને બોલાવે છે એમના ખેતરમાં. અમારા ખેતરમાં નારિયેળીનું ઝાડ છે. નારિયેળો લગભગ આવ્યો જ છે, હજુ જોઈ લઈએ આપણે. જો મિત્રો નારિયેળ આવ્યો છે. લગભગ 20-25 જેવા નારિયેળ છે. જો આપણા બાપા ગિલોડી કાપી રહ્યા. પૂરી થઈ ગઈ એટલે ગિલોડી કાપી લેવાની. એમ નવેસરથી ફરી કરશે. બાપા શું કરો? જોઈ લો મિત્રો, આપણું છે બીજું ખેતર જે હમણાં જ ગીરે રાખ્યું છે. આપણું પોતાનું નહીં, આ ગીરે રાખ્યું. લગભગ 15 દિવસ થયા. પ્લાવ માર્યો કાલે મારા ભાઈએ. જોઈ લો, હવે આપણે આમાં કરીશું બાજરી. બાજરી કરી અને પછી કરીશું ગિલોડી. પહેલી વાર બાજરી કરી લઈએ, પછી કરીશું ગિલોડી. ચા પી લીધી અને ચાની ડોલકી અને રકેબી લઈને આપણે હેડ્યા ઘેર પાછા. આપણે અહીંયા બોરનું પાણી આવે છે. જો પાઇપલાઇન નાખેલી છે. આ પડ્યું છે આપણું બાઈક. આપણા ખેતરમાં બોયડી છે. જો બોરો આવી ગયો નાનો. પોપટભાઈ બેઠા છે ભાઈ આપણા ખેતરમાં.
ગિલોળો ખાવા. જો મિત્રો શાહી કાઢે છે આપણા ઘર જોડે યા કે હ ખરા હ કે નહીં એ તો ખબર નહીં પણ તમારું કંઈક નિરીક્ષણ કરો વ્યવસ્થિત. ના હો તો તા ખરી હમ? 100%. ગગા તને શું લાગે શાહી હશે મય? હા પોત છો ને અકરો એક નહીં વાવ હવ તાર ઘર બાજુ આવેલી એક દન તમારે કાઢ પે હે કઈ હવ લ્યો નાખજે તું તાર મિત્રો શાહી પકડી લીધી. પકડનારા આવ્યા હતા આ ગિલોડીના વેલા કાપી ખાઈ જાય એટલા માટે પકડીને લઈ ગયા. હવે જોઈએ કઈ લઈ જાય જોઈશું આપણે. આ બધા જોવા ઉભા રહ્યા. જોવા આ શાહી પકડે એ જોવા ઉભા રહ્યા. જો મિત્રો રોટલા થઈ ગયા અને શાક પણ તૈયાર. મિક્સ સબ્જી બનાવી છે આજે અને રોટલી. હવે આપણે જમી લઈએ પછી નીકળી જઈશું દુકાને. જોઈ લો મિક્સ સબ્જી બહુ મસ્ત બની આજે તો તમને બતાવું. મારા માએ બનાવી છે મિક્સ સબ્જી. જોઈ લો અને આપણા રોટલા. જોઈ લો મિત્રો આપણે આવી ગયા છે દુકાને અને અમારે જાડુયા દુકાને. જો આજે શાકભાજી છે કોબેસ, ફુલેવા, ટામાટા, તુવેર, વટોણા, પિકાડો, રીંગણ, બટાકા, ડુંગળી. આ છે જયલાન છોકરો. મિત્રો આપણા પૂંઠા બહુ ભેગા થઈ ગયા. જો આપણે પૂંઠા આપી દેવાના છે આજે. વેપારી બોલાયો આવે છે પાછળ કોટો લઈને. જોઈ લો ભરી નાલ દેવાના છે આજે. તમાકુ ડબલા નહીં એ તો મારા આઈસર ભરવાની. જો મિત્રો આપણે જાડુ ચા લાવી દીધી. હવે આપણે ચા પીશું પછી આ નાસ્તો આવી ગયો. જો આપણા બળવંતભાઈના ત્યાંથી નાસ્તો આવી ગયો. નાસ્તો કરી લઈશું પછી